નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ મોરીદળ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા કે જેને ચણામાં લેવિસનો ઉપયોગ કરેલો હતો અને અગાઉ એને મગફળીની અંદર પણ ખેડૂત મિત્રો લેવિસ છાંટેલું હતું અને આજે વખતે ચણામાં પણ છાંટ્યું છે. તો હજી એક જ રાઉન્ડ એને ચણામાં કર્યો છે. તો આપણે એમને જ પૂછીએ કે ભાઈ તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું. પહેલાં આપણે એનું નામ પૂછીએ. બોલો જી ભાઈ તમારું નામ. મારું નામ અરવિંદ રાણાભાઈ શર્મારી, ગામ મોરીદર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. ઓકે, તમે આ લેવિસ માર્યું તો તમને શું શું ફાયદો થયો? લેવિસ મારવાથી એમાં ફ્રૂટમાં સારામાં સારું છે અને ફ્લાવરિંગમાં ટૂંકી કાતરીએ લાગે છે અને એક જ રાઉન્ડ કર્યો છે હજી. તમે આમ ફ્રૂટ બતાવો છો ખેડૂત મિત્રોને. જોઈ ફ્રૂટમાં સરસ જો. તમે આ ફ્લાવરિંગ પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ચણાની અંદર. તો આ મારવાથી તમને ફાયદો થયો ચણાની અંદર? ફાયદો થયો. અને બીજા ખેડૂતને આપણે ભલામણ કરવી હોય કે તમે આ મારો તો મારી હગાઈ કરવી ને ભાઈ? મારી હગાઈ. અત્યાર સુધી આપણે ઘણા પાકમાં તમે માર્યું ને, મગફળીમાં એક તો માર્યું. મગફળીમાં તમને શું ફાયદો? મગફળીમાં સારું રિઝલ્ટ આવ્યું હતું. ઉત્પાદનમાં કઈક વધારો થયો? 25-30% તમને ઉત્પાદન? એમાં વજન પૂરો નીકળ્યો. પૂરેપૂરો વજન? હા, કાયદેસર વળતી આપણે જે કરવા નથી ભરતી આપણે નીકળી. હા. અને તમે એમાં કેટલા રાઉન્ડ માર્યા હતા? એમાં 3 રાઉન્ડ. હા. અને ચણામાં હજી એક જ રાઉન્ડ? ચણામાં પહેલો રાઉન્ડ કર્યો છે હજી. તો તમને આમાં ઉત્પાદનમાં વધારો લાગશે એવું તમને જોતા લાગે છે? હા, તમે જોતા લાગે છે. ફૂટ ને સારું છે. એમાં જો ફૂલની વિકાસ ને ટૂંકી કાતરી સરસ મજાનો ફળ લાગ્યો છે. એટલે એમ થાય છે ફૂટી સારી છે. કુણે બોડી. તો તમારું નામ બોલી જાવ. અરવિંદભાઈ રાણાભાઈ શર્મારી. ઓકે, તમે જોઈ શકો છો. ધન્યવાદ અરવિંદભાઈ.